સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ મોડ પર છે। સુરત અને નવસારીમાં આંગણવાડી, સ્કૂલો, કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી। આ સાથે વલસાડ અને વાપીમાં પણ આજે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। વલસાડના અન્ય તાલુકાઓમાં સ્થિતિ મુજબ નિર્ણય લેવા માટે સૂચના। તો દમણ, દાદરા નગર હવેલીમાં આજે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। વલસાડ, નવસારી અને સુરતમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતની સાથે સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં આપવામાં આવેલા અત્યંત ભારે વરસાદના રેડ એલર્ટને પગલે પ્રશાસન પણ સજ્જ છે। આ સાથે શાળા, કોલેજ, આંગણવાડીઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે અને જેટલા પણ ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંની શું સ્થિતિ છે, કેવા પ્રકારની પરિસ્થિતિ રહેશે તે આધીન આચાર્યને નિર્ણય લેવા પણ સૂચના આપી દેવામાં આવી છે।